નમસ્કાર ધ ઓર્બિટ અફેરમાં આજે 1 ફેબ્રુઆરીના કરંટ અફેર ડિસ્કસ કરીશું. 1 ફેબ્રુઆરીને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, એટલે કે તટરક્ષક દળ. સ્થાપના ક્યારે થઈ? પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. ભારતીય તટરક્ષક દળની સ્થાપના 1 ફેબ્રુઆરી 1977 ના રોજ થઈ. સૌથી મહત્વનો પ્રશ્ન એ બને છે કે ભારતીય તટરક્ષક દળના ડાયરેક્ટર જનરલ કોણ છે? તેમનું નામ છે પરમેશ શિવમણિ. 26મા નંબરના છે. ભારતની 7,500 કિલોમીટર લાંબી તટરેખા પણ છે. ક્લાઇમેટ રિસ્કનો એક રિપોર્ટ આવ્યો છે, જેમાં ગુજરાતનું સ્થાન પણ છે અને ચીનનું સ્થાન પણ છે. ટોપ 50માં ગુજરાતનું સ્થાન છે અને ટોટલ 8 ઇન્ડિયાના રાજ્યો છે. શરૂ કરીએ. વિશ્વનો સૌથી વધુ ક્લાઇમેટ રિસ્ક ધરાવતા 50 રાજ્યોમાં ગુજરાત 44મું છે. આ રેન્ક જોઈ શકો છો. બિહાર 22મું. MCQ જોઈ લઈએ. ગ્લોબલ ક્લાઇમેટ રિપોર્ટ કોણ બહાર પાડે છે? યાદ રાખજો, જર્મન વોચ ગ્લોબલ ક્લાઇમેટ રિપોર્ટ બહાર પાડે છે. ટોપ 50માં પ્રથમ ક્રમ પર કોણ છે? ચીન છે. ચીનનું જિયાંગસુ શહેર ગ્લોબલ ક્લાઇમેટ રિપોર્ટ મુજબ સૌથી વધુ ક્લાઇમેટ રિપોર્ટ ચેન્જિંગ ચીનના જિયાંગસુ પર છે. બિહાર 22મા ક્રમે છે, જ્યારે ગુજરાત 44મા ક્રમે છે. ટ્રમ્પે ફેડરલ રિઝર્વના વડા તરીકે કોની નિમણૂક કરી? કેવિનની નિમણૂક કરી. કર્ણાટકમાં પ્લેટફોર્મ વર્કર્સ માટે વિકાસ બોર્ડની રચના કરાઈ છે. પ્રશ્ન નંબર 4. પટના પક્ષી અભયારણ્ય રામસર આર્દ્રભૂમિ તરીકે કયા રાજ્યમાં જાહેર કરવામાં આવ્યું છે? પટના પક્ષી અભયારણ્ય રામસર આર્દ્રભૂમિ તરીકે ઉત્તર પ્રદેશમાં જાહેર કરવામાં આવ્યું છે. રામસર સાઇટ એ એવા વેટલેન્ડ વિસ્તાર છે જેનું આંતરરાષ્ટ્રીય મહત્વ પણ છે અને આ બધી સાઇટોને રામસર કન્વેન્શન હેઠળ માન્યતા આપવામાં આવી છે. તે પરથી જ રિસેન્ટ માહિતી જોઈએ. ઉત્તર પ્રદેશની સ્માર્ટ પાવર ગ્રીડનું ઉદ્ઘાટન લખનૌમાં કરવામાં આવ્યું. 24 જાન્યુઆરીને ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. પ્રોજેક્ટ ડોલ્ફિન હેઠળ બીજું રાષ્ટ્રીય ડોલ્ફિન સર્વેક્ષણ ઉત્તર પ્રદેશના વિજ્ઞાનગરથી શરૂ થયું. સ્માર્ટ પાવર ગ્રીડ અને ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ, તે બંને ખૂબ જ અગત્યના પ્રશ્નો બને છે. યાદ રાખજો. 13મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળો ક્યાં શરૂ થયો? ફરીદાબાદમાં. થીમ શું હતી? થીમ હતી લોકલ ટુ ગ્લોબલ, આત્મનિર્ભર ભારતની ઓળખ. સરસ મેળો ક્યાં શરૂ થયો? જમ્મુ અને કાશ્મીરમાં. તે જ રીતે 39મો ભારતીય આંતરરાષ્ટ્રીય ચામડા મેળો ક્યાં શરૂ થયો? ચેન્નઈમાં. કાશ્મીરની રિસેન્ટ બાબત જોઈ લઈએ. હાલમાં કાશ્મીરના જૈનપોરા ગામમાં ખોદકામ દરમિયાન લગભગ 2000 વર્ષ જૂનું બૌદ્ધ સ્થળ મળ્યું. એમ્સ વિજયપુર કેમ્પસમાં ઝેનઝી પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરાયું. જમ્મુ અને કાશ્મીરમાં દરબાર મૂવની પરંપરા ફરી શરૂ કરાઈ. યાદ રાખજો,
પહેલો પ્રશ્ન હિસ્ટ્રીનો કરંટ અફેર બને છે કે કાશ્મીરના કયા ગામમાં ખોદકામ દરમિયાન 2000 વર્ષ જૂનું બૌદ્ધ સ્થળ મળ્યું? અને બીજું, જમ્મુ કાશ્મીરમાં દરબાર મૂવની પરંપરા ફરી શરૂ કરાઈ. હાલમાં એક વાયરસ ફેલાયો છે જેને કહેવાય છે નિપાહ વાયરસ, અને એ પશુઓમાંથી ફેલાય છે. તો ભારતમાંથી પશુજન્ય ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે એક દેશ છે. કયા દેશે પ્રતિબંધ મૂક્યો છે? દેશનું નામ છે કિર્ગિસ્તાન. તેમણે ભારતની ઉત્પાદનોના આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં મહિલા એકલનું ખિતાબ કોણે જીતી લીધું છે? એલેના રિબાકિનાએ. કોને હરાવ્યા છે? આર્યેના સબલેન્કાને હરાવ્યા છે. યાદ રાખજો, એલેના રિબાકિના. આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ વાર્ષિક જીડીપી કેટલી રાખવામાં આવી છે? 7.4%. મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? ગુજરાત. ગુજરાતની રિસેન્ટ જીકે જોઈ લઈએ. મારુતિ સુઝુકી ગુજરાતમાં એક વિશાળ કાર સંયંત્રમાં 35,000 કરોડનું રોકાણ કરાશે. દ્વિદિવસીય ઉત્કર્ષ મહોત્સવ ગુજરાતમાં આયોજિત કરવામાં આવ્યો. ભારતીય કૃત્રિમ બુદ્ધિમત્તા સંશોધન સંસ્થાની સ્થાપના ગાંધીનગરમાં કરવામાં આવશે. કઈ સરકારી ક્ષેત્રની કંપનીને તાજેતરમાં ગ્રેટ પ્લેસ ટુ વર્ક તરીકે માન્યતા મળી છે? સેલ. સેલને ગ્રેટ પ્લેસ ટુ વર્કની માન્યતા મળી છે. આ હતા 1 ફેબ્રુઆરીના તમામ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.